આઈપીએસ અધિકારી અભય ચુડાસમાએ કોડીનાર રાજપૂત સમાજના સન્માન સમારોહ રાજકારણમાં પ્રવેશવા અંગે મોટું નિવેદન આપ્યું હતું। તેમણે જણાવ્યું કે તેઓ નિવૃત્તિ બાદ રાજકારણમાં નહીં જોડાય, જેમાં તેમણે કહ્યું હતું કે હું ક્યારેય રાજકારણમાં જવાનો નથી। શિક્ષણ ક્ષેત્રે સમાજનું કામ કરીશ અને સમાજના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને બહાર લાવી મદદ કરીશ। તો આજે નવું એ છે કે સુરેન્દ્રનગરના કાર્યક્રમમાં કે ભાઈ હવે અભય ચુડાસમા રાજકારણમાં આવશે, રાજીનામું આપશે, નિવૃત્તિ પછી આ કરશે। આજે નવું એ છે કે આજના આ ત્રિવિધ કાર્યક્રમમાં અત્રે પધારેલ સમાજના સર્વ બહેનો, માતાઓ, દીકરીઓ, ભાઈઓ, બહેનો અને સમાજના તમામ ક્ષેત્રમાંથી જે અધિકારીઓ પધારેલા છે, બધાના નામ લઈ શકાય એમ પણ નથી, પણ આજે એક વસ્તુ જો બધાએ ધ્યાનથી માર્ક કરી હશે તો એ છે કે ગમે ત્યારે કોઈ જગ્યાએ ફંક્શન હોય સમાજનું, તો જે તે જિલ્લાના જ વતનીઓ હોય છે। આજે આ સંમેલન એવું કદાચ પહેલું સંમેલન છે કે જ્યાં આખા ગુજરાતમાંથી, આખા સૌરાષ્ટ્રમાંથી આવેલા છે। અને મને લાગે છે કે આ સુરેન્દ્રનગરના કાર્યક્રમ પછીનો ત્રીજો કાર્યક્રમ છે। જો ત્રીજા કાર્યક્રમમાં જો એટમોસ્ફિયર આટલું બધું ચાર્જ હોય તો જો આગળ જતા શું થશે તમે વિચાર કરો। બીજી સૌથી અગત્યની વાત છે કે મારી ફરિયાદ હતી કે આપણે આપણા સ્વભાવને બદલતા નથી। મેં જે સૂચનો પહેલા કાર્યક્રમમાં કર્યા એ બીજા કાર્યક્રમમાં ઇમ્પ્લિમેન્ટ થયા, જે બીજા કાર્યક્રમમાં કર્યા એ બધા સૂચનો આ કાર્યક્રમમાં ઇમ્પ્લિમેન્ટ થયા। અને આમાં કંઈક જે કંઈ નાનું મોટું મારા મગજમાં છે કરીશ તો મને ખબર છે કે આ વખતનો જે કાર્યક્રમ હશે એમાં આ બધા સૂચનોનો અમલ થશે જ। અને આ જ પ્રગતિની નિશાની છે કે જ્યારે આપણે નવી દિશાઓને શોધીએ, નવી બાબતોને શોધીએ, નવી વાતોને આવકારીએ। આમ તો આયોજકોને વધારે સમય વિક્રમસિંહભાઈને અને પ્રતાપસિંહભાઈને આપવો જોઈએ, મારા માટે તો ખાલી 5 મિનિટ જ રાખવી જોઈએ, પણ મારા માટે કોઈ ટાઈમ અંદર લખ્યો જ નથી, એટલે હું કદાચ થોડુંક વધારે પણ બોલું, ઓછું પણ બોલું, પણ જે બોલીશ એ બધાના ઉત્થાન માટે કામમાં આવશે એવું જ બોલીશ। ક્યારેક ઘણી વખત કરવું પણ બોલાતું હોય છે મારાથી, તો સમાજ છે, સમાજ તો હંમેશા માફત કરતો રહ્યો છે, ફરી એક વખત માફ કરો। હમણાં શરૂઆતમાં જ જયંકર હતા, એમણે કહ્યું કે તમારા અહીં આજ પગલા થવાના ચમનમાં બધાને ખબર પડી ગઈ છે, ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ। ત્યાં સુધી તો હું સંમત છું। સમાજની આટલી મોટી હાજરી જોઈને કાંટાઓની પણ નજર નીચી થઈ ગઈ। એટલે આ થોડામાં ઘણું બધા આપ સમજી લેજો, આ વસ્તુને આપણે વિસ્તારથી કહેતા નથી। સમાજનો કાર્યક્રમ છે, સમાજના તમામે આગળ આવવું જોઈએ। એટલીસ્ટ આગળ ના આવે તો કઈ વાંધો નહીં, કોઈને આવતા રોકવા નહીં જોઈએ, પણ આપણે એમાં અત્યારે વિશેષ પડવું નથી। જ્યારે શિક્ષણની વાત છે, જ્યારે આપણા સમાજના જે પાછળ રહી ગયા છે એ લોકોને ઉપર લાવવાની વાત છે। એમને પહેલા તો આપણે શિક્ષિત કરવાના છે, પછી એમને આત્મનિર્ભર બનાવવાના છે। આપણે અત્યારે શું કરીએ છીએ કે જે આવે છે એમને આપણે લઈ લઈએ છીએ, એમને આપણે આગળ વધારીએ છીએ, પણ મેં અગાઉ પણ કહેલું છે કે આપણે હવે દરેક આગેવાન, દરેક યુવાન, દરેક બેન જે પોતાના ગામમાં
આપણા સમાજનો કોઈ દીકરો કે દીકરી જે ખરેખર હોશિયાર હોય, એમના ધ્યાન ના હોય, ભણી શકતા ના હોય, એને આઈડેન્ટિફાય કરો, ઓળખો કે આને જરૂર છે અને અમને જણાવો. તો આપણે એમને પહેલા આગળ લઈ આવશું, ભણાવશું, પછી આત્મનિર્ભર કરીશું. એક વ્યક્તિના આત્મનિર્ભર થવાથી આખું કુટુંબ આત્મનિર્ભર થાય છે. અને કોડીનાર છે, સિંહોનો વિસ્તાર છે. હવે તમે રોજ છાપામાં આવતો છો કે આજે ભાવનગરમાં સિંહ દેખાયા, કાલે રાજકોટમાં દેખાયા, કभी સુરેન્દ્રનગરમાં દેખાયા. જો સિંહ બહાર નીકળવા માંડ્યો હોય તો કોડીનાર કેમ બહાર નહીં નીકળે? આખા ગુજરાતમાં કોડીનાર જોશે ને, એટલે આખા ગુજરાતમાં કોડીનારનું પ્રતિનિધિત્વ થાય એ રીતે બધાએ આગળ વધવાનું છે. આ જે વ્યવસ્થાઓ તનતોડ મહેનત કરી અને બનાવી રહ્યા છે આગેવાનો, જીઆરસીએ ના મિત્રો, યુવક મંડળના મિત્રો,